સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન તેમજ કતારગામ વરાછા જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ મેયર દક્ષેશ માવાણી અને સુરત ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના જ્વેલરી હોલસેલ એસોસિએશન તેમજ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ મેયર દક્ષેશ માવાણી અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા। સ્નેહ મિલનની થીમ જળ એ જ જીવન આધારિત હતી। સ્નેહ મિલન સાથે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ઉનાળામાં અત્યારથી જ રાજ્યમાં દરેક દેશમાં પાણીનો સમસ્યાનો પોકાર સામે આવી રહ્યો છે, ત્યારે લોકોને પાણીની તકલીફ ન પડે તેવા હેતુથી જળ એ જ જીવન જાગૃતિ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ એસોસિએશન દ્વારા 170 બોર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા તો 3000 બોર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। પારિવારિક સ્નેહ મિલન સાથે લોકડાયરો તેમજ 2025 એવોર્ડ સમારોહ પણ યોજાયો। ફૂટનો બોર કરીને એમાં 100 ફૂટ પાઇપ નાખીને ઉપર 3x3 ની કુંડી બનાવીને એને ઉપરથી બંધ કરીને એના જે પાઇપના હોલ છે એમાંથી વરસાદનું પાણી એ બોરમાં ઉતરે, એના કારણે ગામના તળ ઊંચા આવે, ગામના જૂના બોર અને કુવા એના પણ તળ ઊંચા આવે અને પાણીની ક્વોલિટી પણ સુધરે, એના પ્રયોગ શરૂ થયા। અને આ બંને પ્રયોગોને ખેતરનું પાણી અને ગામનું પાણી એના જે રિઝલ્ટ જે આવવાના છે વરસાદ પછી તમને ખબર પડશે। આજે દરેક જગ્યાએ સૌરાષ્ટ્રના એક ગામમાં હવે લોકોએ એના ગામ દત્તક લીધા છે। બનાસકાંઠાનો જે જિલ્લો આખો એ ડાર્ક ઝોન છે, એમાં 1000 ફૂટ સુધી પણ પાણી નથી। આપણે નક્કી કર્યું છે કે આ ચોમાસું અને આવતા ચોમાસા સુધીમાં એ જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાનો છે, મહેસાણા જિલ્લાને બહાર કાઢવાનો છે, કચ્છને બહાર કાઢવાનો છે। આખા દેશની અંદર 700 માંથી 150 જિલ્લાઓ છે, એને આપણે 2 ચોમાસાની અંદર આપણે ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાનો સંકલ્પ લઈને તમારા સાથ અને સહકાર સાથે નીકળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। મિત્રો, મારે આપણે છેલ્લી રિક્વેસ્ટ એટલી જ કરવી છે, અહીં જે બધા બેઠા છે જ્વેલર્સ એસોસિએશનના સદસ્યો, સ્વાભાવિક છે તમે તમારી આવનારી 7 પેઢી માટે ધન સંચય કરી લીધો હશે, સારી વાત છે, ધન તમારું છે, ધન સંચય કરવું એ તમારી ઈચ્છાની વાત છે। પણ તમે ધન સંચય કરશો અને જળ સંચય નહીં કરો તો તમારી આવનારી પેઢી તમને ક્યારે માફ નહીં કરે। પાણી નહીં હશે તો એ જીવી નહીં શકે અને પાણી ઇન્ડસ્ટ્રીમાં બનવાનું નથી। આપણે 4000 BCM વરસાદ પડે છે, 1120 BCM ની આપણી જરૂરિયાત છે, પણ આપણી જે ક્ષમતા છે પાણી બચાવવાની એ ફક્ત 750 BCM ની છે। આપને લાગતું હશે કે આટલા મોટા મોટા ડેમ છે, સરદાર સરોવર છે, ઉકાઈ છે, કેન બેતવા છે, બ્રહ્મપુત્રા છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, કેટલા બધા ડેમ છે, લગભગ 5600 થી વધુ નાના મોટા ડેમ છે, પણ આ બધાની ટોટલ કેરિંગ કેપેસિટી ફક્ત 250 BCM છે, એ પણ આ 750 BCM માં આવી જાય છે। આપણે 500 BCM પાણી બચાવીશું તો જ આપણી આ જરૂરિયાત પૂરી થાય એમ છે। કુદરત આપણને વરસાદ આપે છે, જળ સંચય કરવાની જરૂર છે, ને એ જળ સંચય જો આપણે જમીનમાં કરીશું તો બધા જ મિનરલ સાથે એ પાણી આપણને પાછું મળશે, આપણા જ કુવામાં, આપણા જ બોરમાં આપણને પાછું મળશે। અને એટલા માટે બહુ જ ઓછા ખર્ચામાં આ પાણીની બચત કરવાની જરૂર છે, કારણ કે ડેમ બનાવવામાં 25 વર્ષનો સમય લાગે છે, 25,000 કરોડથી વધુ રૂપિયાનો એમાં ખર્ચ થતો હોય છે, અને એમાં ખેડૂતોની જમીન જાય એનો વિરોધ આવે, ગામના ગામ સ્થળાંતર કરવા પડે એનો વિરોધ આવે, કોઈને કોઈ પર્યાવરણવાદી આવી જાય એ હવનમાં હાડકા નાખે એના કારણે ટાઈમ જાય। પરંતુ આ જો જમીનમાં આપણે પાણી ઉતારીએ તો ઇમિડિયેટ પાણી આપણે ઉતારી શકીએ, ખૂબ ઓછા ખર્ચામાં ઉતારી શકીએ। આપણને જ્યાં જરૂર છે ગામમાં ત્યાં જ, આપણને જ્યાં જરૂર છે ખેતરમાં ત્યાં જ એ પાણી આપણને પાછું મળી શકે એમ છે। મિત્રો, તમે જે પ્રતાપભાઈ એમના અધ્યક્ષને મને જે એમણે પ્રોમિસ કર્યું એના માટે આપ સૌનો હું આભાર માનું છું કે આપ સૌએ જે રીતે આમાં રસ લીધો છે
કે જેનો 450 જેટલા સ્ટ્રક્ચર એ હમણાં સુધી ઊભા થયા છે. ચોમાસા પહેલા જ બાકીના સ્ટ્રક્ચર પણ ઊભા થાય એવી તમને અહીં વિનંતી કરું છું. અહીં જે બેઠા છે મુકેશભાઈ એમ કાંતિલાલ, એમને એક દિવસ મને પૂછ્યું કે હું આમાં શું કરી શકું. મેં કીધું મુકેશભાઈ તમે મશીન લઈ લો. એમણે ત્યાંથી ફોન કરીને એક 2.5 કરોડનું મશીન, એક 1.25 કરોડનું મશીન, એક 35 લાખનું મશીન એ એમણે તાત્કાલિક નવાનો ઓર્ડર આપી દીધો. અને સસ્તામાં પોતે તો મફતમાં કરે જ છે, પણ કોઈ જગ્યાએ કરતા હોય તો એકદમ સસ્તામાં એ કરી પણ આપે છે. અને એ રીતે એમણે બીજા 40-50 આવા મશીનો પણ તૈયાર રાખ્યા છે કે જે ઓછા ખર્ચામાં એ આવા બોર કરી શકે, આવા સ્ટ્રક્ચર કરી શકે. આવો મિત્રો આપણે સાથે મળીને મોદી સાહેબનું જે આહ્વાન છે જળ સંચય, જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે હું આપનો સાથ અને સહકાર માનું છું. મોદી સાહેબના શબ્દોને સાર્થક કરવા માટે તમારા બધાના સાથથી આપણે ચોક્કસપણે આ કામ કરીને આપણી આવનારી પેઢીને આપણે પાણીની જે કિલ્લત થવાની શક્યતા છે એમાંથી બચાવી શકીશું. તો આ વિશ્વાસ સાથે આગળ વધીએ એ જ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ આભાર સાહેબ. આ જળનો વિચાર અને આ જળની બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.